તમારા શરીરમાં વીછી કઈડો હોય, તમે ખાલી અઘેડાના પાના માથમાં ચીમોરી નાખો, વીછી એ જ સમય ઉતરી જાય. આ અઘેડાનું કામ છે. પ્રબળ જંતુનાશકતા છે જેની અંદર. તમારો દીકરો ભણવામાં બહુ હોશિયાર ન હોય તો વડલા નીચે, પીપળા નીચે વાંચવા માટે બેસાડો. એ સૂર્યના કિરણો વડલા કે પીપળા ઉપર ને તમારા દીકરા ઉપર પડે, એ હોશિયાર થઈ જશે. તમારા શરીરમાં લોહીમાં કંઈ પણ પરિભ્રમણ થતું હોય, લોહીનો બગાડ હોય તો 1000 થી વધારે સમિધા હોમી નાખો ખેતના લાકડાની. તમારો છોકરો બહુ તોફાની હોય તો બેસાડો એને ખાખરાના ઝાડ નીચે. ચંદ્રમાના પ્રભાવ વાળું આ છે, દીકરો શાંત થઈ જશે. તમારા શરીરમાં શુક્રાણુ ઉત્પન્ન થતા હોય, કહ્યું કે આને શુક્રાણુના પોઈન્ટ ઘટે છે. રોજ ઉમરાના ઝાડ નીચે 2 કલાક બેસે, દ્રામ દ્રીમ દ્રોમ દ્રામ દ્રીમ દ્રોમ બોલે, શરીરમાં શુક્રાણુ ઉત્પન્ન થશે. એના માટે ટેબ્લેટ લેવી નહીં પડે. તમને શ્વાસની બીમારી છે તો તમે દર્ભ હોમો મધવારો કરીને, દુર્વા હોમો દુર્વા મધવાડી કરીને હોમો, શ્વાસની બીમારી જતી રહેશે. આ બીમારી દૂર કરવા માટેની સૌથી મોટી વ્યવસ્થા છે. એ વ્યવસ્થા માટે ગ્રહ શાંતિ છે. એવો પ્રકાશ મેળવવા